નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાઓની વારંવાર દબાણ કરવાની ફરિયાદને લઈને આજે પાલિકાએ દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી અને સ્ટેશન રોડથી લઈને દરેક વિસ્તારના દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમે કમર કસી હતી અને અનેક દબાણો દૂર કર્યા હતા। અંકલેશ્વર શહેરમાં જૂની શરતોના બાંધકામને લઈ શહેરમાં ટ્રાફિક સુવિધાઓનો અભાવ છે, ત્યારે ના છૂટકે દુકાનદારો કે દુકાન ઉપર ખરીદી કરવા આવતા લોકોને રોડ ઉપર વાહન પાર્ક લોક થવાના ભય વચ્ચે ફૂટપાથ પર વાહનો પાર્ક કરવા પડે છે। ત્યારે અંકલેશ્વર શહેર વિસ્તારમાં દાળમાં વચ્ચે વાહન વ્યવહાર અવરોધિત થતા ટ્રાફિક જામ રોજિંદાની પિકઅપ અવર્સમાં સમસ્યા બની ગઈ છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 2 દિવસ પૂર્વે જીનવાલા સ્કૂલના ગેટ બહારના દબાણો દૂર કરવામાં આવતા ફક્ત આ જ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ કેમ એવા પ્રશ્ન સાથે વિવાદ સર્જાયો હતો। ત્યારે આજે પાલિકા અને બીજા તબક્કાના અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી ચૌટા નાકા અને ચૌટા નાકાથી ગડખોલ સુરવારી રેલવે ઓવરબ્રિજ સુધીના પાલિકા હદ વિસ્તારમાં આવતા દબાણો દૂર કરાયા હતા। સ્વૈચ્છિક દબાણ હટાવવા પાલિકા દ્વારા દબાણકર્તાઓને જાણ કરાઈ હતી। જોકે તેમ છતાં દબાણ ન હટાવનાર તેમજ પાકા બાંધકામ પર રવિવારના દિવસે પાલિકાના જેસીબી ફરી વળ્યા હતા। દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। જોકે દબાણ હટાવવાની કામગીરી બાદ પુનઃ દબાણ ઉભા ન થાય તે માટે પાલિકા પૂરતી તકેદારી રાખે તે જરૂરી છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર, પોલીસ મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દબાણ દૂર કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુડ કંપનીના સહયોગથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા હાલ સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યાં દરમિયાન ભરૂચ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોન દોડનું ભરૂચની જેપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સતત ત્રીજા વર્ષે રનર્સ ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી રનર્સ ક્લબમાં મોટી સંખ્યામાં દોડવીરો પણ જોડાયા હતા। આ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। ભરૂચ રનર્સ ક્લબ અને રોકવુલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોનનું આજે આ ત્રીજા વર્ષે આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા અને ફિટનેસ પ્રત્યે જાગૃત થયા અને ઘણા લોકો આમાં જે રેગ્યુલર દોડે છે એ લોકો પણ જોડાયા છે। આવી ઇવેન્ટ થતી રહે, થવી જોઈએ અને સૌથી આનંદની વસ્તુ છે કે આ છેલ્લા 3 વર્ષમાં આ ઇવેન્ટ ધીમે ધીમે કરીને મોટી થતી જ ગઈ છે અને લોકો માટે એક આઇકનિક ઇવેન્ટ કે જે આખા વર્ષ માટે જે ઇવેન્ટની રાહ જોઈએ એવી ઇવેન્ટ બની રહી છે। હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું અને આજના પાર્ટિસિપન્ટ્સને પણ ખૂબ અભિનંદન આપું છું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ફોન કરી અપશબ્દો કરી ખોટી રીતે બ્લેકમેલિંગ કરવા મામલે ધારાસભ્યએ ડેડિયાપાડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ દાખલ કરાવી છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગંભીર મુદ્દા ઉપર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 16મી તારીખે રાત્રે મને એક ફોન આવ્યો હતો અને શાંતિલાલભાઈ વસાવા નામના વ્યક્તિએ મારી સાથે ગાળાગાળી કરી હતી। તેની પૂરતી હકીકત એવી છે કે ડેડિયાપાડા તાલુકાના નિકટ ગામ પાસે શિવમ પાર્ક હોટલ આવેલ છે, ત્યાં શાંતિલાલ વસાવા નોકરી કરતા હતા। તેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની તેમની હોટલમાં જમ્યા કરે છે। તેમ કરી શાંતિલાલભાઈ અમારી પાસેથી 50,000નું બિલ રજૂ કર્યું હતું। જૂન મહિનામાં મેં 50,000 ચૂકવ્યા હતા। મારી સાથે રહેનાર વિક્રમભાઈ 30,000 રૂપિયા રોકડા આપ્યા હતા અને 20,000 રૂપિયા મારા પીએ માધવભાઈની દીકરી સપનાને ફોન પે કરી આપ્યા હતા। પૈસા આપ્યા હોવા છતાં તેઓએ 16 તારીખે રાત્રે મને ફોન કરી ગાળાગાળી કરી। 16 તારીખના રોજ રાત્રે અમને તેઓએ ફોન કરી સાથે ગાળાગાળી કરી છે અને 1,28,000 રૂપિયાની માંગણી કરી છે। ત્યારે શિવમ પાર્ક હોટલના માલિક સાથે મેં વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે અમારે એક પણ રૂપિયો ઉધાર બાકી નથી। જે તે સમયે જે તે બિલ હતું તે પૂરું થઈ ગયું છે। જે રીતે શાંતિલાલભાઈ અમારી સાથે ગાળાગાળી કરી અને વિડીયો અને તમામ પુરાવો લઈને અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે। શાંતિલાલભાઈ અમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે। સામસામે કેસમાં કાયદેસરની કાર્યવાહી થશે। હોટલના માલિક સહિત તમામની નોંધો લેવા આવે તો આ વાતનું સત્ય બહાર આવશે તેમ તેમણે જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે, એના 50,000નું બિલ બાકી છે। તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું
બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. છતાં 16/9/2024ના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે પીધેલી હાલતમાં ફોન આવે છે, મા બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા 1,28,720 રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું, તમે ફોન મૂકો, તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું. છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે 1 પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી, જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું. છતાં શાંતિલાલભાઈના બીજા 7 થી 8 ફોન આવે છે. અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે. ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે. રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ, દોડીએ છીએ. એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી, પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી. ભરૂચ દૂધધારા ડેરીમાં પ્રકાશ દેસાઈની નીતિ નિયમોને વિરુદ્ધ ડિરેક્ટર બનાવી દેવાતા નારાજ થયેલા માજી ધારાસભ્ય અને ડાયરેક્ટર એવા મહેશ વસાવાએ દૂધધારા ડેરીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. ભરૂચની દૂધધારા ડેરીમાંથી ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દેતા સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં ડિરેક્ટર પદે ભાજપના અગ્રણી પ્રકાશ દેસાઈની નિમણૂકથી મહેશ વસાવા નારાજ થઈ રાજીનામું આપ્યું હોવાનું તેઓ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ આપેલા રાજીનામાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી, જેમાં જણાવ્યું હતું કે દૂધધારાના એમડી તારીખ 21/9/2024 રોજ રાજીનામું આપું છું, કારણ કે સહકારી માળખામાં ભાજપના સરકારી આગેવાનો આંતરિક ડખાણને કારણે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રાણા અને દૂધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે ભરૂચ દૂધધારા ડેરીને આવનારા સમયની ચૂંટણીને લઈને ગાજગ્રાહ ચાલવાથી બંને આગેવાનો વચ્ચેનો વિવાદને લઈને સ્વર્ગીય દિનેશ પાદરિયાની ખાલી પડેલી દૂધધારા ડેરી ભરૂચના ડિરેક્ટરની સીટ ભરવામાં ડેરીના સહકાર માળખાની નીતિ નિયમ વિરુદ્ધ પ્રકાશ દેસાઈની નિમણૂક ડિરેક્ટર તરીકે કરવાથી હું સ્વર્ગીય દિનેશભાઈ પાદરિયાના વારસદાર નિયમ પ્રમાણે ડિરેક્ટર બનાવવા જોઈતા હતા, પરંતુ પ્રકાશ દેસાઈની નિમણૂક કરવાથી હું રાજીનામું આપું છું. વધુમાં જણાવ્યું કે મારી દૂધધારા ડેરીની ડિરેક્ટર તરીકેની ખાલી જગ્યા પર નીતિ નિયમ પ્રમાણે સ્વર્ગીય દિનેશભાઈ ચીનુભાઈ પાદરિયાના વારસદારોમાંથી નીતિ નિયમ પ્રમાણે ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી માંગણી અને ભલામણ છે, તેમ તેમણે જણાવ્યું હતું. ભરૂચના અમીના પાર્ક ખાતે સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય કરતી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમીના પાર્ક ખાતે પૈગંબર સાહેબના વંશજ હુજુર શેખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફિયુલ જિલાનીના નામે સંચાલિત શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શેખુલ ઇસ્લામ સૈયદ હમજા અશરફના નેતૃત્વ હેઠળ કોઈપણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશ્યથી રચાયેલી સમગ્ર ભારતમાં કાર્યરત પૈકી ભરૂચ ભોલાવ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટનું ઉદ્ઘાટન ટ્રસ્ટના ઓલ ઇન્ડિયા ગુજરાત નિગેબાન સૈયદ મુજફ્ફર હુસૈનના હસ્તે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ ભોલાવનું ઉદ્ઘાટન કાર્યક્રમ હાફિઝ ઇશારા કાદરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટના ઉદ્દેશ્ય અને કાર્યો વિશે મુજફ્ફર બાપુએ પ્રકાશ પાડ્યો હતો. સામાજિક કાર્યકર અબ્દુલ કામટીએ ટ્રસ્ટના કામોને સાથ મળી આગળ વધવાની અપીલ કરી હતી. આ પ્રસંગે સૈયદ અશરફી બાપુ, સૈયદ નાઝિમુદ્દીન મશદી બાપુ, મૌલાના ગુલામ હુસૈન, સામાજિક કાર્યકર અબ્દુલ કામટી ઉપસ્થિત રહ્યા. શેખુલ ટ્રસ્ટ પરંપરાગત રીતે જરૂરતમંદોને સામાજિક, શૈક્ષણિક, આર્થિક, આરોગ્ય, રોજગાર લગતી તેમજ દેશમાં આવતી કુદરતી આપદાઓમાં પ્રભાવિત લોકોને બહાર આવી માનવતા મહેકાવના કાર્ય કરે છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह, अल्लाह तबारक व तआला के फजल व करम से सरकार दो आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम के सदक़े में बिलखुसूस हुज़ूर शेखुल इस्लाम अल्लामा सैयद मोहम्मद मदनी अशरफी जिलानी दामत बरकतहुमुल आली की दुआओं से ये शेखुल इस्लाम ट्रस्ट भोलाव भरूच, जो कि हज़रत ही की बनाई हुई एक तंजीम है, उसकी एक ब्रांच हमें मिली है। अल्हम्दुलिल्लाह, इस ब्रांच से हमने कई दिन की खिदमत की है। गरीब ज़रूरतमंदों तक अनाज पहुंचाना, मेडिकल में हेल्प करना, कैंप्स करना, दीगर बहुत सी खिदमत है। आज इसकी ऑफ़िस का यहाँ शेरपुरा आमीना पार्क के सामने इसका ओपनिंग हो रहा है। तो अल्हम्दुलिल्लाह, ये हमारे लिए बड़ी खुशी की बात है कि हुज़ूर शेखुल इस्लाम ने हमें ये खिदमत का मौका दिया। आप सबसे गुजारिश है कि आप दुआ फरमाइए कि इस ट्रस्ट के जितने नए मंसूबे हैं, अल्लाह उन तमाम मंसूबों में कामयाबी अता फ़रमाए। आपसे गुजारिश है कि हमारी टीम जहाँ जहाँ आप तक पहुँचे, आप इसी तरह हमें सपोर्ट करिएगा, हर तरीके से आप हमें सपोर्ट करिएगा। जहाँ हमें आपके साथ सहकार की ज़रूरत पड़े, उसमें भी आप हमारी मदद कीजिएगा। और इसी के साथ मैं अपनी बात मुकम्मल करता हूँ। जो मेरे मुर्शिद गिरामी हमेशा ये हिदायत करते हैं कि कुछ ना कुछ तुम ज़रूर करते रहो, कुछ ना करना बड़ी ख़राबी है, कामयाबी कुछ और चीज़ नहीं, काम करना ही कामयाबी है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। નેત્રંગ ટીચર્સ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં કવિભાઈ વસાવાનો વિજય થયો હતો. નેત્રંગ વિભાગ ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી મોજા મંડળીની સામાન્ય ચૂંટણી સન 2024 5 વર્ષની મુદત માટે પ્રમુખ અને કમિટી સભ્યો માટે યોજાઈ હતી, જેમાં ટીચર્સ સોસાયટીના પ્રમુખ પદે કવિભાઈ વસાવા અને કૌશિકભાઈ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. 349 જેટલા સભાસભ્યોમાંથી 321 સભાસદોએ મતદાન કર્યું હતું, જેમાં કવિભાઈ વસાવાને 206 મત અને કૌશિકભાઈ વસાવાને 114 મત મળતા કવિભાઈ વસાવાનો 92 મતે વિજય થતા તેમના સમર્થકો શિક્ષકોમાં વ્યાપી જવાબ પામ્યો હતો. નેત્રંગના મુખ્ય નેત્રંગ ટીચર્સ ક્રેડિટ સોસાયટીના 12 સભ્યો માટે ચૂંટણીમાં કવિ વસાવાની પેનલના 4 સભ્ય, કૌશિકભાઈ વસાવાની પેનલના 1 સભ્ય બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. 7 કમિટી સભ્યની ચૂંટણી જેમાં કવિભાઈ વસાવાના 4 અને કૌશિકભાઈ વસાવાના 3 સભ્યો વિજેતા થતા પૂર્ણ બહુમત સાથે કવિભાઈ વસાવાએ સત્તાનું સુકાન સાંભળ્યું હતું. નર્મદા જિલ્લા ખાતે જનમંચ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ લોક પ્રશ્ન સાંભળ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચ કાર્યક્રમ હેઠળ સ્થાનિક પ્રશ્નોને નિરાકરણ લાવવા વિધાનસભામાં રજૂઆત કરશે ત્યારે જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવ્યા હતા. મહાકાળી એન્ક્લાવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકામાંથી કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ સમગ્ર આયોજન કેવડિયા કોંગ્રેસના આગેવાન રણજીત તડવીએ કર્યું હતું. પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાં 250થી વધુ પ્રશ્નો આવ્યા હતા, જેમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયેલી જમીનનો રોજગારી, સ્થાનિક લોકોનું શોષણ, સ્થાનિક લોકોની રિક્ષાઓ બંધ કરાવી 2 યુવાનોની હત્યા, રોડ ખરાબ રસ્તા સહિત કેનાલોની સમસ્યા લોકોને રજૂઆત કરી, જેને લઈને અમિત ચાવડાએ શાંતિપૂર્વક સાંભળી હતી અને લિખિત રજૂઆતો પણ લીધી હતી, જેને સરકારમાં રજૂઆત કરશે તેવું કોંગ્રેસના આગેવાન અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. નવસારીથી સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામોએ સાયકલ યાત્રાએ નીકળેલા નવસારીના યુવાનો તવરા ગામ ખાતે આહિર સમાજે સ્વાગત કર્યું હતું.
નવસારી જિલ્લાના એંધલ ગામેથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક સ્થાનોએ જવા નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહિર આજે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે આવેલ પાંચ દેવી મંદિર ખાતે આવી પહોંચતા જ તેઓ પાંચ દેવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કરી ત્યારબાદ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું તથા પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નરેશ આહિર છેલ્લા 12 વર્ષથી ભાદરવા મહિનામાં સાયકલ ઉપર સૌરાષ્ટ્રના વીરપુર, ચોટીલા, રાજપરા, દ્વારકા, સોમનાથ તેમજ ભુજ ના માતાજીના મઢ સહિત મંદિરો ઉપર દર્શન કરવા માટે જાય છે. એંધલ ગામેથી સાયકલ ઉપર 12 દિવસના 1300 કિલોમીટરનો પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલ વીર નરેશ આહિરના આજે તવરા પંચદેવી આહિર સમાજ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જય માતાજી. હું છું લોક સાહિત્ય કલાકાર નરેશભાઈ આહિર, ગામ એંધલ, નવસારી પાસે. અને છેલ્લા 11 વખત કન્ટિન્યુ એટલે કે આ 12મો મારો સાયકલ યાત્રા થાય છે ધાર્મિક સ્થળોની, અને અલગ જગ્યાએ જવાનું થાય છે. અને આ વખતેનો રૂટ અહીંયાથી લઈ અને ભાવનગર, રાજપરા, વીરપુર, ત્યાંથી ચોટીલા, અમદાવાદ થઈ રિટર્ન થઈશ. પણ એમાં જે બધા માણસો બધા મળે છે એટલે હું કાયમના માટે કહું છું કે અત્યારનો સમય છે, બહુ આધુનિક યુગ આવી ગયો, એટલે સંસ્કૃતિ અને સંસ્કાર આપણા જળવાય અને ધાર્મિકતા જળવાય. વડીલોના જે કાંઈક આપણે મને તમને જે કાંઈ વારસામાં સંસ્કાર આપીને ગયા એ બસ જળવાય અને યુવા વર્ગ વ્યસન બાજુ નહીં વળે અને કાંઈક સારી જીવનની પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે અને કાંઈક સારું જીવન જીવે એવો ભાવ અને આપણા સનાતન ધર્મને હંમેશના માટે રક્ષા થાય એવા પ્રયાસથી દર વર્ષે હું આવી ધાર્મિક સાયકલ યાત્રા કરું છું. અને દરેક જગ્યાથી દરેક અમારા શ્રદ્ધાળુઓનો, દરેક આવા ભાવિક ભક્તજનોનો, દરેક હિતોચ્છકોનો બહુ સરસ મને સાથ અને સહકાર મળે છે અને મને બહુ આનંદ થાય છે. 1200થી 1300 કિલોમીટર આ વર્ષેનો પ્રવાસ છે. દર વર્ષે મારે 1700થી 1800 કિલોમીટરનો પ્રવાસ હોય. રિટર્ન પણ સાયકલ ઉપર જ આવું છું અને સૌનો સુંદર રીતે સાથ અને સહકાર મળે છે. અને આ તવડા ગામ પાંચદેવી મંદિરના દર્શન કરી અહીંથી હું દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસની શરૂઆત કરું છું. સૌનું મનની મનોકામના માતાજી જલારામ બાપા દ્વારકાધીશ પૂરી કરે એવો ભાવ એમના ચરણોમાં અર્પણ કરું. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.